અધિકારી કડક હોવા જોઈએ. હા, નરમનું કામ નહીં. આ જેલમાં મારો પ્રોગ્રામ રાખેલો, બોલો. હા, તે સાહેબ જેલર સાહેબ મને કે કેદીઓ ખુશ થાય એવું બોલજો. મેં કીધું અહીં કેદીઓને મારે એમ કેવું તમારા પૂર્વ જન્મના પુણ્ય પાક્યાને તમે અહીં આવ્યા એમ કહેવાય આપણે? હા, તો એમય ન કહેવાય. કાંઈક તમારા વડીલોની મહેનત, કાંઈક તમારી મહેનત, એનું આ ફળ. છતાં મેં કેદીઓને રાજી રાખવાનો પ્રયત્ન કર્યો. મેં કીધું મિત્રો, જેલમાં તો ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તો એક કેદી ઊભો થઈને કે એ જન્મમાં ભેગા કલાકમાં નીકળી ગયા હતા અને અમે 12 વર્ષથી જામીન ગોતી છે. તારે ઠીક કહીને વયું જાઉં. હા, પ્રોગ્રામ પૂરો થયો પછી 3 કેદી આવ્યા. મને કે ભાઈ રોકાઈ જાઓ, તમારા જેવા ભેગા હોય તો 20 વર્ષ પાણીના રેલાની જેમ જાય. કીધું તમારે જાય, આમાં મારે શું સમજવું? અમે ક્યારે કહીને આવ્યા હોય કે સવારે વૈયા આવશું. હા, એક ભાઈ 3 વર્ષે જેલમાં છૂટ્યો હતો. એની ઘરવાળીને કોકે કીધું મારા ભાઈ છૂટી ગયા જેલમાંથી અને આવે છે તો બાઈ કે એનો રોયાનો ક્યાંય ટાટીઓ ટકે છે.